નમસ્કાર, ક્રેક જીપીએસસીમાં આપ સૌનું સ્વાગત છે। આ ક્રેક જીપીએસસી એપને આપે ખૂબ સરસ રીતે વધાવી અને લાખો લોકોએ એને વખાણી। આજે અમે ગર્વથી કહી શકીએ છીએ કે ક્વોલિટી એટલે ક્રેક જીપીએસસી અને આ વસ્તુમાં અમારા કરતાં આપ સર્વનો પ્રેમ અને ફાળો વધારે છે। ગુજરાતની નંબર 1 એપ્લિકેશન બનાવવા બદલ અમે આપ સર્વનો દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજે સ્ટાર્ટ કરીએ છીએ ઘડિયાળના પ્રતિબિંબ અંગેના પ્રશ્નો। આ પ્રતિબિંબ અંગેના પ્રશ્નો જે છે એ વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે અને ખાસ કરી અને પ્રતિબિંબ અંગે તો આપ જાણો છો કે પ્રતિબિંબ બે પ્રકારના, એક મિરર ઇમેજ એટલે કે દર્પણ પ્રતિબિંબ અને બીજું વોટર ઇમેજ એટલે કે જળ પ્રતિબિંબ। હવે અહીંયા આપણે વાત કરીશું એ દર્પણ પ્રતિબિંબની છે। તમને ઘણા બધા પુસ્તકોમાં અનેક વિડીયોઝમાં તમને એવું કહી દેવામાં આવે છે કે આ શોર્ટકટ છે, આમાંથી આ બાદ કરશો એટલે દર્પણ પ્રતિબિંબ મળશે। પણ આપણી એક જ વાત હંમેશા એપમાં પણ હું કાયમ કહેતો આવ્યો છું, તમામ કોર્સિસમાં મેથેમેટિક્સના તમામ ચેપ્ટર્સમાં પણ કહેતો આવ્યો છું કે એક કોન્સેપ્ટને સમજી લો, શોર્ટકટ તમને આપોઆપ યાદ રહી જશે। કારણ કે કોઈ વસ્તુ યાદ રાખવી, તમારી પાસે એક નાનો સિલેબસ નથી, તમારે ઘણું બધું કરવાનું છે। એક જ સિલેબસ કે એક જ વિષય પર ફોકસ નથી કરવાનું, ગોખશો નહીં, કોન્સેપ્ટ સમજી લો, ઓટોમેટિક તમને એની શોર્ટકટ તમને યાદ પણ રહી જશે અને એક્ઝામમાં પણ યાદ આવશે। એટલે ઘડિયાળના પ્રતિબિંબ અંગેની જે પણ દર્પણ પ્રતિબિંબ અંગેની શોર્ટકટ્સ છે એ ખરેખર ક્યાંથી આવી છે અને કેવી રીતે યાદ રખાય છે એને આપણે જોઈએ। ઘડિયાળ, એના પહેલા આપણે વાત કરીએ પ્રતિબિંબ અંગેની। માની લો કે આ દર્પણ છે, તો દર્પણ પ્રતિબિંબમાં તમે શીખ્યા છો કે સપોઝ આર છે તો એ કેવો દેખાવાનો છે, આ રીતે દેખાવાનો છે। એનો અર્થ કે ટોપ અને બોટમ આ બંનેમાં કોઈ ફરક નથી પડતો, માત્ર ડાબી તરફ અને જમણી તરફમાં ફરક પડે દર્પણ પ્રતિબિંબમાં। હવે આ દર્પણ પ્રતિબિંબમાં અહીંયા જે જમણી બાજુ દેખાય છે એ વસ્તુ અહીંયા ડાબી બાજુ દેખાડું, તો ઘડિયાળમાં પણ એ જ બનવાનું છે કે ઘડિયાળ છે સપોઝ મારી પાસે, એમાં જે પણ પ્રતિબિંબ કરીશ એ માની લો કે હું અહીંયા ડ્રો કરું કે અહીંયા ડ્રો કરું, જો વસ્તુ સેમ છે, મારે તમને બીજી ઘડિયાળ બતાવી અને બનાવવા જે ક્વેશ્ચન છે એના આન્સર બનાવવા છે એવું નથી જરૂરી। વસ્તુ શું થાય છે, ઘડિયાળમાં આ પાર્ટ છે એ તમને સામેની સાઈડ મીન્સ કે આ ડાબી બાજુ દેખાય છે તો ત્યાં જમણી દેખાશે, આ જમણો પાર્ટ છે તો અહીંયા ડાબી તરફ દેખાશે। એટલે કે એક પ્રતિબિંબ રચાશે, એમાં ફરક શું પડ્યો તો કે યાદ શું રાખશો તમે, તો અહીંયા જો 12, આ 3, આ 9 અને આ 6 આટલા આંકડા હોય। હવે અહીંયા જ્યારે દર્પણ પ્રતિબિંબ બને એટલે માત્ર ને માત્ર એક જ વસ્તુ યાદ રાખવાની કે અહીંયા જો હું 12 વાગશે અને એનું પ્રતિબિંબ જો હું જોઈશ દર્પણમાં તો મને કેટલા દેખાશે, 12 વાગ્યા દેખાશે। કારણ કે 12 વાગ્યાનું પ્રતિબિંબ તમને દર્પણમાં પણ 12 વાગ્યાનું જ દેખાશે, તો આટલો આંકડો તો તમને સહેલાઈથી યાદ રહી જાય કે યસ, મારે શું યાદ રાખવાનું છે કે દર્પણમાં 12 વાગ્યાનું પ્રતિબિંબ ક્યારેય પણ બદલાતું નથી। તો આ તમારી શોર્ટકટ છે, નથિંગ એલ્સ, માત્ર 12 યાદ રાખવાનું। હવે પ્રશ્નો કયા પ્રકારના પૂછાય, તો પ્રશ્નો માત્ર ને માત્ર 3 જ પ્રકારના પૂછાય, એનાથી અલગ કોઈ પણ પ્રશ્ન ન પૂછાય। જો એક જ શોર્ટકટથી યાદ રહેતો હોય તો આપણે પહેલો પ્રશ્ન પૂછાય કે માત્ર કલાક આપી દેવામાં આવે એટલે કે અવર આપવામાં આવે, બીજું તો કે યા તો અવર સાથે મિનિટ આપવામાં આવે એટલે કે આટલા અવર આટલી મિનિટ્સ, ત્રીજો ક્વેશ્ચન હજી સુધી પૂછ્યો નથી પરંતુ પૂછે તો સેકન્ડ્સને પણ અંદર ઉમેરી શકે એટલે કે અવર્સ, મિનિટ્સ એન્ડ સેકન્ડ્સ, આ ત્રીજા પ્રકારનો પ્રશ્ન। આ 3 પ્રશ્નો સિવાય પ્રતિબિંબમાં એક પણ પ્રશ્ન ઉદ્ભવી ન શકે। તો આપણે શીખી લઈએ, એક જ વસ્તુ યાદ રાખવાની છે તમારે, 12 વાગ્યાની। માની લો કે કોઈ સમય આપ્યો છે, હું તમને એમ કહું કે એક ઘડિયાળમાં 5 વાગ્યા છે। હવે આ 5 વાગ્યા છે તો એના દર્પણ પ્રતિબિંબમાં શું દેખાશે, તો જે પણ વસ્તુ છે એને 12 માંથી બાદ કરવાની, એટલે હું અહીંયા 12 - 5 કરું તો 7 વધે, તો દર્પણ પ્રતિબિંબમાં મને 5 વાગ્યા છે એના બદલે શું દેખાશે, 7 વાગ્યા દેખાશે। પ્રેક્ટિકલી પણ જોઈ લઈએ, માની લો કે 5 વાગ્યા છે તો યસ, એક તો મોટો કાંટો 12 પર હશે, નાનો કાંટો અહીંયા 5 પર હશે, સમજી લેજો કે આ નાનો અને મોટો કાંટો છે એમ કરી અને 5 વાગ્યા છે। હવે આ 5 વાગ્યા છે તો દર્પણ પ્રતિબિંબમાં શું થશે તો કે આ ભાગ આમ દેખાશે, આ 5 જેમ 6 થી 1 સ્ટેપ ખસેલા છે તો આ બાજુ આ કાંટો 12 છે તો કોઈ ફરક નથી પડવાનો, 12 વાગે તો ત્યાં જ દેખાવાનો છે।
આ કાંટાને તો કોઈ જ ફરક નથી પડતો, પણ આ 5 વાળો કાંટો જે એક સ્ટેપ આમ ખસેલો છે એની જગ્યાએ સામે છેડે આ બાજુ ખસેલો છે, તો આ બાજુ એક સ્ટેપે શું આવે? 7 આવે. યસ, આપણો આન્સર છે 5 વાગ્યા હશે તો દર્પણ પ્રતિબિંબમાં 7 વાગેલા દેખાશે. યસ. ચાલો, માની લો કે 6 વાગ્યા છે, તો 12 - 6 = 6. એટલે હવે તમે એમને પણ જોઈ શકો છો. માની લો કે 6 વાગ્યા હોય તો આવું હોય સીધી લીટી. 6 વાગ્યાનું પ્રતિબિંબ કેવું દેખાય? 6 વાગ્યાનું જ દેખાય છે. ક્લિયર? વસ્તુ શું થઈ તો કે 12 વાગ્યાનું પ્રતિબિંબ આપણને એમ થાય કે 12 વાગ્યાનું 12 વાગ્યા આમાં સેટ થાય છે. યસ, થાય. 12 - 12 = 0. અને 12 ને આપણે શું કહીએ છીએ? યસ, 0 0 સ્ટાર્ટિંગ પણ થાય. તો જવાબ આવી ગયો 0 0 = 12 કહેવાય. તો આપણો જે કોન્સેપ્ટ છે એ પણ અહીંયા ક્લિયર થાય છે. એટલે કે જો ઘડિયાળમાં 12 અથવા 6 વાગ્યા હશે તો એનું પ્રતિબિંબ સામે 12 અથવા 6 બતાવશે. આ = 12 જ છે. 0 અવર્સ એટલે 12 અવર્સ ત્યાંથી સ્ટાર્ટિંગ થાય છે. પરંતુ જો અવર એન્ડ મિનિટ આપેલી હોય, કલાક અને મિનિટનો સમય આપેલો હોય તો પણ તમારે માત્ર 12 જ યાદ રાખવાના છે માઇન્ડમાં. બધી શોર્ટકટ્સ ઓટોમેટિક બનશે. માત્ર તમે આટલું યાદ રાખો કે 12 નથી બદલાતા, 12 વાગ્યાથી આ બાજુ ને આ બાજુ આટલો ફરક પડે છે. જસ્ટ જોઈ લઈએ, કોઈ ટાઈમ લઈએ આપણે. માની લો કે તમને ક્વેશ્ચન પૂછ્યો છે 5 વાગે અને 42 મિનિટ થઈ છે ઘડિયાળમાં. હવે મારે 5:42 નું મિરર ઇમેજ જોઈએ છે, દર્પણ પ્રતિબિંબ જોઈએ છે. મારે શું કરવાનું છે? 12 માંથી બાદ કરવાના છે. હવે જસ્ટ સમજજો, એકવાર ખાલી તમને લોંગ લાગશે કે યસ આવું છે, પછી તો તમારા માઇન્ડમાં એટલું સેટ થઈ જશે કે તમારે આંકડો ક્યાંય યાદ રાખવાની જરૂર નથી. 12 માંથી હું 5 અને 42 બાદ કરીશ. હવે આ 5 42 ને બાદ કરીશ તો બરાબર છે. અહીંયા થાય છે બાદબાકી. સાદી બાદબાકી તમે તમામ લોકો જાણો જ છો. સાદી બાદબાકીમાં શું કરીએ તો કે આમાંથી બાદ ન થાય, દસકો લઈએ. અહીંયાથી બાદ ન થાય, અહીંયા દસકો લઈએ. ક્લિયર છે? આટલી વસ્તુ તો આ જ પ્રમાણે તમે બાદબાકી કરો છો, અહીંયા એ જ કરવાનું છે. પણ તકલીફ એ થઈ કે અહીંયા સાદી બાદબાકી નથી. અહીંયા જે બાદબાકી છે એ અવર્સ અને મિનિટ્સ વચ્ચેની છે. આ ભાગ મિનિટ્સ બતાવે છે, આ અવર્સ બતાવે છે. હવે તમે દસકો લેવા ક્યાં જશો તો કે અહીંથી નહીં લેવાય, અહીંથી નહીં લેવાય, એટલે આ સ્ટેપમાં જવું પડશે. પણ અહીંયા શું થઈ ગયું તો કે પરિસ્થિતિ બદલાઈ ગઈ. આ એક બોર્ડર આવી ગઈ અને આ તમે બીજા દેશમાં જતા રહ્યા એવું થયું. એટલે હવે ત્યાંથી દસકો લેવાનો છે. આ મિનિટને દસકો લેવો છે પણ અવર પાસેથી લેવો છે. એટલે આપણે શું કરીએ છીએ? એક ઓછો કરીએ છીએ. પણ અહીંયા શું થશે તકલીફ કે 12 માંથી 1 ઓછો કરો એટલે 11 થયા. પરંતુ એક શું ઓછું કર્યું? અવર ઓછો કર્યો. 1 કલાક ઘટાડ્યો. 1 કલાક ઘટાડો છો અને તમે મિનિટને આપો તો 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય? 60 મિનિટ થાય. એટલે અહીંથી 1 બાદ થશે તો અહીંયા જેમ દસકો લો છો એમ દસકો ને, અહીંયા દસકાની કોઈ વાત જ નથી, આ ઘડિયાળની વાત છે. એટલે 1 કલાક ઓછો કર્યો એટલે તરત જ આને 60 મિનિટ મળી ગઈ. બરાબર છે? યસ. હવે તમને મેં કહ્યું હતું કે તમારે 12 માંથી જ બાદ કરવાનું. એનો અર્થ શું થયો? અહીંયા તમે શેમાંથી બાદ કર્યા તો કે 11 અને 60 માંથી બાદ કરવાનું કહીએ છીએ આપણે. તો તમને કદાચ એવું થાય કે યસ આવું કેમ? તો જુઓ, 11 વાગે પછી હું 60 મિનિટ ફેરવી દઉં તો કેટલા વાગે? અગેન 12 જ વાગી જવાના છે, કારણ કે 60 મિનિટ એટલે 1 કલાક. 12 વાગ્યા, પણ મેં લખવાની સહેજ પદ્ધતિ બદલાવી. એટલે તમને બુક્સમાં આવી રીતે લખવામાં આવે કે શોર્ટકટ 11:60 માંથી બાદ કરો. કશું જ નથી 11:60. તમારે 12 માંથી જ બાદ કરવાના છે. હવે તમારા માઇન્ડમાં આ ફિટ બેસી ગયું. આ જે એક કોન્સેપ્ટ શીખો છો એના પરથી જે પ્રશ્ન તમે સોલ્વ કરો છો એનાથી બીજો એક ફાયદો એવો થાય છે, ક્યારેક ટ્વિસ્ટ કરે, ક્યારેક કંઈક વધારાનું પૂછે તો આપણા માઇન્ડમાં કોઈ ફરક નથી પડતો. એક કોન્સેપ્ટ ક્લિયર છે, તમે કોઈ પણ પ્રકારના પ્રશ્નોના આન્સર આપી શકો છો. અત્યારે તમને થોડું લોંગ લાગી શકે, પરંતુ યાદ ચોક્કસપણે રહી જશે, એ મારી ગેરંટી છે. હવે 11:60 માંથી બાદ કરો એટલે આમ પણ દેખાય જ છે. જસ્ટ આપણે બાદ કરવા જઈએ તો શું થશે? 42 અને 18 60 થાય તો 18 મિનિટ એ આવી ગઈ. 11 એટલે 5, 11 માંથી 5 જાય તો 6. તો હવે તમને આન્સર મળ્યો કે 5:42 નું દર્પણ પ્રતિબિંબ મિરર ઇમેજ શું દેખાશે? 6 કલાક અને 18 મિનિટ દેખાશે. આવી ગયો આન્સર?
આ ખ્યાલ આવી ગયો. આપણે શું કર્યું છે, માત્ર ને માત્ર 12 માંથી જ બાદ કર્યું છે અને થોડી લખવાની સ્ટાઇલ બદલાવી. 11 કલાક કર્યા અને 60 મિનિટ કરી દીધી. સરેરાશ તો આપણે ફાઇનલી તો 12 જ વગાડ્યા છે. હવે તમારા માઇન્ડમાં પણ 12 વાગી ગયા હશે. હવે ખ્યાલ આવી ગયો. હવે અવર્સ, મિનિટ અને સેકન્ડ આ પ્રશ્નો પૂછાય તો સેમ વર્ક. શું કીધું તું મેં? 12 માંથી જ બાદ કરવાના છે. જસ્ટ જોઈએ. માની લો કે કોઈ એક્ઝામ્પલ લઈએ કે 8 વાગે 20 મિનિટ અને 15 સેકન્ડ થઈ છે. આ એક એક્ઝામ્પલ લીધું. 8, 20 અને 15 આપણે બતાવવાનું છે કે દર્પણમાં શું પ્રતિબિંબ થશે. અગેન 12 માંથી હું માઇનસ કરું છું. જો કે હવે તમે તરત જ સમજી જશો કે વસ્તુ શું કહેવા માંગુ છું, પણ એકવાર જોઈ લઈએ. 8, 20 અને 15. ફરીથી પાછું એ જ કામ થયું. બાદ બાકી હું 0 માંથી તો બાદ નહીં કરી શકું. અગેન 10 ઉપર આવવું પડશે. એટલે અહીંયા શું થયું કે આ અવર્સ છે, આ મિનિટ્સ છે અને આ સેકન્ડ્સ છે. સેકન્ડ્સ ઉપરથી મારે 10 લેવો હોય તો મિનિટ્સ ઉપર જવું જોઈએ, મિનિટ ઉપરથી 10 લેવો હોય તો અવર્સ ઉપર જવું જોઈએ. એટલે ફાઇનલી હું સેકન્ડથી મિનિટ પાસે ગયો પણ કશું નથી, ત્યાં 0 જ છે. અને ભિખારી પાસે માગવું એ તો નકામી વસ્તુ છે. એટલે અગેન હું ગયો અવર્સ પાસે. એટલે અવર્સ પાસે જવું એટલે અવર્સ શું કરે? ચલો ભાઈ 1 ઓછો કર્યો, તમને આપ્યો એટલે 11. પણ એને શું આપ્યું? 1 કલાક આપી દીધો. હવે 1 કલાક આપશે એટલે મિનિટ એમ નહીં કે મને 1 મિનિટ આપી, નહીં. 1 કલાક એટલે મિનિટ એવું કહેશે કે મને તો 60 મિનિટ આપી. એટલે અહીંયા 60 મિનિટ આવી ગઈ એની પાસે. પણ હજી આની પાસે આ માગે છે એટલે 60 મિનિટ શું કહેશે કે લાવો હું 1 મિનિટ તને આપું. એટલે અહીંયા 60 ના બદલે 59 મિનિટ, 1 મિનિટ આપી દેશે. કોને? સેકન્ડને. હવે સેકન્ડ શું કહેશે? મને 1 મિનિટ આપી? નહીં, સેકન્ડ એમ કહેશે કે મને 60 સેકન્ડ આપી. એટલે અહીંયા 60 સેકન્ડ આવી ગઈ. 1 કલાક આપ્યો, અહીંયા 60 મિનિટ થઈ, પણ એણે 1 મિનિટ આપી દીધી એટલે એની પાસે 59 મિનિટ રહી અને ત્યાં 1 મિનિટ મળી એટલે 60 સેકન્ડ થઈ ગઈ. રચાઈ ગયું તમારું સૂત્ર. એમને એમ જ શું થયું તો કે 11 કલાક 59 મિનિટ અને 60 સેકન્ડ. ફરીથી ચેક કરીએ. 60 સેકન્ડ એટલે 1 મિનિટ. 1 મિનિટ આને આપી દો. 59 ને 1 60 સેકન્ડ, સોરી 60 મિનિટ. 60 મિનિટ એટલે 1 કલાક. 1 કલાક આને આપી દો. 12 વાગી ગયા. માઇનસ આપણું જે છે એ શું છે? 8, 20 અને 15. ચાલો 60 મિનિટ 1 કલાકમાંથી 15 મિનિટ બાદ થાય, તમને ઓટોમેટિક ખ્યાલ પડી જ જાય કે 45 મિનિટ, પોણો કલાક બાકી રહ્યો, 15 મિનિટ ઓછું થઈ એટલે અહીંયા 9, અહીંયા 3 અને 8 અને 3 11. તો આ તમારો આન્સર આવી ગયો દર્પણ ઇમેજનો. મિરર ઇમેજ તમારી 8, 20 અને 15 ની શું બતાવશે? 3, 39 and 45 સેકન્ડ. તો તમારો આન્સર તૈયાર થઈ ગયો. માત્ર શું યાદ રાખ્યું આપણે? 12 વાગ્યા યાદ રાખ્યું. 12, 11 અને 60. 11 અને 60 ના બદલે હવે જો 3 પાર્ટ આવે તો 11, 60 ના બદલે 11, 59 અને પેલી બાજુ 60 સેકન્ડ આપી દીધી. હવે આ કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં અંદર સેટ થઈ ગયો. હવે કોઈ પણ પ્રકારે પ્રશ્ન પૂછશે તમારે ગોખવું નહીં પડે કે મારે 11, 59 લેવાના કે શું લેવાના. સાથે સાથે બીજી એક વાત કરી દઈએ કે આપણે, તમે મોબાઈલ્સ બધા વાપરો છો, એમાં 2 ટાઈપ્સના ફોર્મેટ આવે ટાઈમના. એક 12 અવર્સનું અને બીજું 24 અવર્સનું. માની લો કે 24 અવર્સ આપ્યા છે તો એને 2 રીતે કરી શકો. કોઈ પણ 24 અવર્સને તમે 12 અવર્સમાં કન્વર્ટ કરવા સક્ષમ છો. કારણ કે હું એમ કહું કે અહીંયા 12 વાગ્યા છે, આ 1 વાગ્યા, 2 વાગ્યા, આ 3 વાગ્યા, ફરીને આવશે એટલે શું હશે? અહીંયા 13, 14, 15 આવી રીતે બપોર પછીનો સમય હશે. તો તમે આને કન્વર્ટ કરવા માટે તમારું માઇન્ડ સક્ષમ છે, તમે કરી શકો છો કે કેટલા વાગ્યા છે. તો આને કન્વર્ટ કરી દો. 13 એટલે શું બતાવશે? 1 બતાવશે. 14 એટલે 2 બતાવશે. 15 એટલે 3 બતાવશે. કોઈને એમ થાય કે ના ભાઈ મારે આવું નથી કરવું, તો કંઈ વાંધો નહીં, 12 ના બદલે 24 અવર્સ લઈ લો. હવે તમે જાતે આવું બનાવી શકો છો. શું થાય? 24 અવર્સ છે, જો મિનિટ લેવી હોય તો શું કરી શકો તમે? યસ, 24 શું કરશે? 1 કલાક આપી દેશે એટલે 23 કલાક અને 60 મિનિટ. અગેન થઈ ગઈ 24 કલાક. હજી પાછું જો તમારે એવું જોઈતું હોય કે 3માં ફોર્મેટમાં જોઈતું હોય તો તમે જાતે બનાવી શકો છો. 23 કલાક છે, 23 કલાક છે, પણ મિનિટમાંથી સેકન્ડ ઉઠાવી છે તો 59માં 1 મિનિટ ઉઠાવી લીધી તો તરત અહીંયા સેકન્ડ્સ મળી ગઈ. તો આ વસ્તુ તો એની જ છે.
એટલે કે તમારું 24 અવર્સમાં આપ્યું હોય કે 12 અવર્સમાં આપ્યું હોય, તમે બંને રીતે આન્સર આપી શકવા સક્ષમ છો. ક્લિયર? તો આપ મને હવે ખાલી એક આન્સર આપો કે માની લો કે 9 વાગે 10 મિનિટ અને 20 સેકન્ડ થઈ છે, તો તમારી મિરર ઇમેજમાં ઘડિયાળની મિરર ઇમેજ અથવા તો દર્પણ પ્રતિબિંબમાં કેટલા વાગ્યા હશે? અને આનો આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.